વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી, કાવ્ય 15 ગ્રામ માતા. ગ્રામ માતા કાવ્ય છે. આનો પ્રકાર ખંડકાવ્ય. તેના લેખક છે કલાપી. આ કલાપી ઉપનામ છે, લાડકું નામ જે આપણે કહીએ છીએ. એમનું મોટું નામ, પૂરું નામ છે સુરસિંહ તખતસિંહ ગોહિલ, અને તેમને ઉપનામ કલાપીથી જાણીતા છે. ગ્રામ માતા એટલે ગામડાની સ્ત્રી. ગામડાનું દ્રશ્ય તો તમારા મગજની અંદર આવી જ જાય. હવે આપણે પહેલાં કલાપીનો પરિચય લઈ લઈએ કે તેમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં થયેલો હતો. લાઠી રાજ્યના આ રાજવી અંત્ય રૂપજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું હતું. કલાપીનો કેકારો જાણીતો કાવ્ય સંગ્રહ છે. પાઠ્યપુસ્તકોમાં વખતો વખત કવિતા તેમની આવતી જ રહે છે. કાશ્મીરમાં પ્રવાસ તેમનું જાણીતું પુસ્તક છે. પત્ર, નિબંધ અને ડાયરી અનુવાદ પુસ્તકો આપ્યા છે. આ ગ્રામ માતાએ કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ભાષાને નોંધપાત્ર ખંડકાવ્ય છે. સરળ ભાષામાં લખાયેલા આ કાવ્યમાં રાજાનું હૃદય બદલાતા સંકુચિત ધરાનો રસકસ કેવો બદલાઈ જાય છે તેનું મનોરમ તથા હૃદય સ્પર્શી દિલને અડી રહે એવું વર્ણન છે. છંદો ઉપર આ આખું કાવ્ય કલાપીએ પ્રશસ્ય કાબુ મેળવી લીધેલો છે. આ કાવ્ય આપણાને વાંચતા જ સમજાઈ જાય એવું સુંદર શૈલીની અંદર કલાપીએ આ કરેલું છે. પેજ નંબર 33. વિદ્યાર્થી મિત્ર ખુલ્લું રાખશો. કાવ્યની શરૂઆત કરીએ. ઉગે છે સુરખી ભરી, સુરખી એટલે આછી લાલાશ, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, કે હેમંત ઋતુનો રતાસ પડકો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી નથી એક વાદળી, આકાશ, નભ એટલે આકાશ, સ્વચ્છ ચોખ્ખું છે, એક પણ વાદળી દેખાતી નથી. ઠંડો હિમ ભર્યો અનિલ સો, ઉત્સાહ પ્રેરતો, અનિલ એટલે પવન, અને ઉત્સાહને જગાવતો બરાબર ઠંડો શીતળ પવન વહી રહ્યો છે. કેવો ઠંડો ઠંડો, અને હિમ ભર્યો ઠંડો અનિલ વહેતો, જે ઉત્સાહ ભરી દિસ્તે શુક્ર મીઠા ગીત ગાતડા, અને એ ઉત્સાહના શરીર ભરીને પંખીઓ મીઠા મધુર ગીતો ગાતા ગાતા ઉડી રહ્યા છે. અહીં હેમંત ઋતુ ચાલે છે. આ હેમંત ઋતુ જે હમણાં માગસર અને પોષ મહિનામાં આ ઋતુ ચાલતી જ હોય છે. ઋતુઓ છે જેનામાં 6 ઋતુ છે: શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. આ હેમંત ઋતુ માગસર અને પોષની ઋતુ છે, અને આ ઋતુ હમણાં ચાલી રહી છે. આપણું કાવ્ય પણ એ જ પ્રમાણે ચાલી રહ્યું છે. આપણે આગળ દેખીએ. મધુર સમયે તેવે ખેતરે શેલડીના, આવા મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતના નાના નાના બાળકો રમત કુશીવલો બાલ નાના કરે. નાના નાના બાળકો, કૃષિવલો એટલે ખેડૂત, અને બાલ એટલે બાળકો. કમલવત ઘણી બાલ રાતા, એમના ગાલ ઉપર રાતા રાતા તેમના ફેરવી રહ્યા છે. રવિની જ કરતે એમના હાથ ફેરવી રહ્યા છે. વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી. તાત એટલે પિતા, તો વૃદ્ધ માતા પિતા છે તે સગડી કરેલી છે. ઓહો, કેવું સુખી જોડું કરતા એ નિરમ્યું હશે. કેવું મસ્ત જોડું છે આ બંનેનું, કે દંપતીનું. તો આ કેવું ઈશ્વરે બંનેને કર્યું છે. ત્યાં ધૂળ દૂર નજરે પડી ઉડતી, એટલી વારમાં ધૂળના ગોટા ઉડતે નજરે પડે છે. ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે, અને ઘોડા ઉપર, અશ્વ ઘોડા ઉપર કોઈ નર પુરુષ આવી રહ્યો છે. ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને, બધા ટોળે વળી અને એનું મોઢું જોવા ઊભા થઈ ગયા છે. તે અશ્વને કૃતુલ સૌ બાલ જોતા, અને બાળકો પણ ઘોડાને જોવા હારું ઊભા થયા છે. બાળકો અને મોટા લોકો, એનું મુખ કોણ આવી રહ્યું છે, કોણ નર આવે છે. ધીમે ઉઠી શિથિલ કરને નેત્ર પાસ રાખી, ધીરે ધીરે વૃદ્ધ માતા ઉઠે છે અને પોતાના નેત્ર ઉપર હાથ રાખી અને દેખી રહી છે. વૃદ્ધ માતા નયન નબળા ફેરવી જુએ. પોતાના નયન નબળા પડી ગયેલા, ઢીલા પડી ગયેલા નયન, નેત્ર, આંખ ઢીલા પડી ફેરવીને જુએ છે. ને તેનો પ્રિય પતિ હજુ શાંત બેસી રહે. એનો પ્રિય પતિ જરી કે ત્યાંથી ઉઠ્યો નથી. એ સગડીની દેવતા આગળ પાછળ કરીને બેઠેલો જ છે. જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે. ગાતો ગાતો સગડી પરનો દેવતા જે અગ્નિ છે તે ફેરવી રહ્યો છે. ત્યાં તો આવી પહોંચે છે અશ્વ સાથે યુવાન, અને એ યુવાન ઘોડા ઉપર બેસીને આવી જાય છે. કૃષિકે ઉઠી ત્યાં આવો બાપુ કહી ઊભો. એટલી વારમાં કૃષિક, ખેડૂત જલ્દી ત્યાંથી ઊભો થઈ અને કહે છે, આવો બાપુ, લાગી છે મુજને તૃષા જલદે જરી તું મને બોલીને. એ બોલે છે કે હે ભાઈ, મને તો તરસ લાગી છે, થોડું પાણી મળશે.
અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. ઘોડા પરથી એ યુવાન ઉતરી જાય છે ને ચારે બાજુ નજર ફેરવે છે. મીઠો છે ભાઈ શેલડી તણો, એવું દયાથી કહી. એ કહે છે કે આ શેરડી મીઠી છે, એનો રસ મીઠો છે. માતા ચાલી યુવાનને લઈ, ત્યાં છે ઊભી શેરડી. પૂછતી કરતી નથી કે તમારે રસ પીવો છે, પાણી આપો, કશું જ નહીં. એને કહે છે ચલો હું તમને શેરડીનો રસ જ પીડાવ, એમ કરીને શેરડીના પાક પાસે લઈ જાય છે. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા ગ્લાસ લે છે અને શેરડી પાસે ઊભી થઈ જાય છે. છુરી વતે જરીક એક કાતળી કાપી, સેજ એક કાતળી કાપે છે. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા. એટલી હમણાં તો આખો પ્યાલો ભરીને એની શેર નળ જેમ વહે એમ વહેવા માંડે છે. નહીં કંઈ વિચાર કરતો નર તે પી ગયો. વિચાર કરતો કરતો એ નર ગ્લાસ પી ગયો. બીજું પ્યાલું ભરી દે ને મુજને હજી તૃષા. એ બાઈ મને હજી વધારે તરસ લાગી છે, બીજો પ્યાલો પણ ભરી હાલ ને, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું અને માતાના હાથમાં, કર એટલે હાથમાં, પાત્ર ગ્લાસ મેલ્યો. કાપી કાપી ફરી ફરી કરે અરે કાતરી શેલડીની. એક વાર કાપી, બે વાર કાપી, વારે વારે કાપે છે. અરે એક બિંદુ પણ રસતણું કેમ હાવા ના પડે? અલે એક રસનો ટીપું પણ નથી પડતું. શું કોપ્યો છે પ્રભુ મુજે પરે? હે પ્રભુ તું મારા પર કોપાયમાન થયો છે? આંખોમાં આંસુ આવી જાય છે. બોલી માતા. ફરી વળી છુરી ભોંકતી શેલડીમાં અને ફરી 2-3 વાર શેરડીમાં ફૂંકે છે. રસહીન થઈ છે ધરા. આ ધરતી, આ પૃથ્વી રસહીન થઈ ગઈ છે, દયાહીન થયો છે. અમારા ગામનો રાજા દયા વગરનો થઈ ગયો છે. ના નહીં તો બને આવું. બોલી માત. જો આવું થયું હોય તો જ આવું બને, નહીં તો આવું ના બને. એવું યુવાન સુણતા ચમક્યો થઈને અને પેલો યુવાન ડરી ગયો. માતા તણે પગે પડી ઉઠીને કહે, માતાના પગે પડી જાય છે ને માતા તેને ઉઠાડીને કહે છે, એ હું જ છું રૂપ. હે માતા, હું આ રાજા હું જ છું. મને કર માફ બાઈ. હે માઈ તું મને માફ કર. હે હું જ છું રૂપ, મને કર. હે ઈશ, હે ભગવાન તું મને માફ કર. મેં જ આવું બધું વિચારી લીધું. પીતો મિષ્ટ હું પ્રભુ અરે ત્યાં જ ધાર્યું હતું. હું જ્યારે રસનો પ્યાલો મીઠો શેરડીનો પીતો હતો ત્યારે જ મેં વિચાર્યું. શું વિચાર્યું? આ લોકો દ્રવ્યમાન છે નક્કી, આ લોકો ધનવાન છે નક્કી, આ રાજા છે અને રાજા વિચારે છે કે મારી પ્રજા ધનવાન છે, ઘણો પૈસો છે. એવી થઈ છે આ ધરા, એટલી આ પૃથ્વી એટલી બધી મીઠી છે. જોયું મુજબ ભાગ કઈ સમો એવું વધારો. હવે મને જે ભાગ આપે છે એનામાં હું થોડો વધારે એ લોકોને કર આપી દઉં. શા માટે બહુ દ્રવ્ય આ ધનિક પાસે લેવું નહીં? આ ધનિક પાસે મારે વધારે પડતું દ્રવ્ય લેવું જોઈએ, વધારે પડતા પૈસા લેવા જોઈએ. રસે હવે દે ભરી પાત્ર બાઈ. એ ભાઈ પાત્ર, આ મારું ફરી રસનું પાત્ર ભર. પ્રભુ કૃપા નક્કી એ ભરાશે. હવે પ્રભુની કૃપા હોય, મેં માફી માંગેલી છે નક્કી ભરાશે. સુખી રહે બાઈ, સુખી રહે સો. હે બાઈ તું સુખી રહે. તમારી તો આશીષ માત્ર માંગું, તમારી જોડે આશીર્વાદ જ માંગુ છું. પ્યાલો ઉપાડી ઊભી શેલડી પાસ માતા. ફરી પ્યાલો ઉપાડી અને શેરડીના પાક પાસે જાય છે. છુરી વતે જરીક કાતળી એક કાપી. ફરી પાછી પહેલાં જેમ કાતી એમ કાતળી કાપે છે. ત્યાં શેર છૂટી રસની ભરી દેવા પાત્ર. અને શેર પહેલાં જ જેવી શેર છૂટે છે ને પાત્ર ભરાય છે. બહોળો વહે રસ. બહોળો એટલે ખૂબ. હવે તો પહેલાં કરતાં વધારે રસ વહેવા લાગી ગયો. અહો છલકાવી પ્યાલું, અને પ્યાલું આખું છલકાઈ જાય છે. એટલે તમને આ કાવ્યની અંદર સમજવા ધ્યાન આવે કે માણસ વિચારે તેવું થાય છે. એટલે કોઈનું ખરાબ વિચારવું નહીં, દરેકનું સારું વિચારવું, તો પોતાનું પણ સારું થશે અને બીજાનું પણ સારું થશે. તો દરેક વિદ્યાર્થીએ આ કાવ્ય ફરી એકવાર વાંચી લેવાનું, સાંભળી લેવાનું અને કાવ્યની સમજૂતી ગુજરાતીની નોટમાં સારા અક્ષરે લખવાની રહેશે. અસ્તુ.